મિત્રો, શું તમને પણ એવું લાગે છે કે તમારા વગર આ દુનિયા નહીં ચાલે? જો તમે પણ તમારા પર પોતાના પર અહંકાર હોય ને તો આ 1 મિનિટની વાત સાંભળી લેજો. તમારો બધો જ ગર્વ ઉતરી જશે. એક નદીમાં એક લાકડાનો ટુકડો તણાઈ રહ્યો હતો. એની ઉપર એક નાનકડી કીડી બેઠી હતી. કીડીને એમ થયું કે આ આખું જ લાકડું મારા વજનથી આગળ વધી રહ્યું છે. હું આ લાકડાની માલિક છું. ત્યાં જ અચાનક નદીમાં એક મોટું મોજું આવ્યું અને લાકડું પલટાઈ ગયું. કીડી પાણીમાં તળાઈ ગઈ અને લાકડું એની મસ્તીમાં જ આગળ વધતું રહ્યું. સાહેબ, જિંદગી પણ આવી જ છે. આપણને એમ હોય કે મારા વગર મારું ઘર નથી ચાલતું, મારા વગર મારી ઓફિસ નથી ચાલતી, પણ સત્ય તો એ છે કે આપણા વગર આ દુનિયા 1 સેકન્ડ પણ અટકતી નથી. મિત્રો, અહંકાર ન કરો. તમે જેવા હો ને તેવા જ રહો. કુદરતનું ચક્ર ચાલતું જ રહેવાનું છે. એટલે આપણે જેટલા દિવસ જીવીએ ને એટલા દિવસ વિનમ્ર બનીને જીવો, કારણ કે નમે ને એ સૌને ગમે છે. જો તમને પણ મારી વાત ગમી હોય ને તો કોમેન્ટમાં સત્ય લખજો અને આ જીવનલક્ષી વાતો માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.